મોદી, હા શાહ અને અને યોગી. યોગી આ જો ચાલે ને ટકે તો ભારતનું ભવિષ્ય હિન્દુઓનું હા ના ના ભારતનું એ સાહેબ, હિન્દુ માત્ર હિન્દુઓનું નહીં, હિન્દુઓનું તો ખરું જ પણ દેશનું પણ. બીજી મારી અપેક્ષા હતી કે ભારત બળવાન દેશ બને. એટલે આજે ભારતને મોદીએ એટલો એ બળવાન દિશામાં બનાવ્યો છે, હા એટલો બળવાન બનાવ્યો છે, કોઈ આંખ ઉપાડીને જોઈ જોઈ ન શકે એટલું લશ્કર તૈયાર કર્યું છે. અને શસ્ત્રો પણ. એ મારી અપેક્ષા હતી ને પૂરી થઈ છે. વેરી ગુડ. ત્રીજી અપેક્ષા એ છે કે ભારત છે એ આખા વિશ્વ ઉપર પોતાનો પ્રભાવ ઊભો કરે. હા એટલે વિશ્વગુરુ બનવાની દિશામાં. હું પહેલાં યાત્રા કરવા વિશ્વની ગયેલો, ભારતની કોડીની કિંમત નહીં. ઇન્ડિયન પાસપોર્ટ જોઈએ એટલે જાણે કોઈ ભિખારી આવ્યો એવો વર્તાવ કરે વિઝા આપનારા. આજે ઇન્ડિયાની એટલી વેલ્યુ છે, લોકો ઇન્ડિયા આવવા માટે માગે છે, અને આ મોદીના પ્રતાપે થતા. સવાલ જ નથી. એટલે આ એક વ્યક્તિ ધારે તો આખા કેટલું યુગ કરી શકે. પરિવર્તન કરી શકે. કેટલું કરી છે, અને આટલું બધું કર્યા છતાં પણ નથી એને પોતાના પરિવારને ઇન્વોલ્વ કર્યો, નથી પોતાની કોમને ઇન્વોલ્વ કરી. આ સરદારમાં ગુણ હતો, એટલે એ એનામાં બહુ મોટો ગુણ છે. બહુ સરસ સરસ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી, જેમનો હમણાં જ આપે વાત કરી, ની રાજનીતિ અને કાર્યશૈલી વિશે આપનો પ્રતિભાવ કેવો છે? બહુ સારો, બરાબર. બહુ સારો. માર બુધુર કર સીધું, માર બુધુર કર સીધું. અચ્છા. એટલે તો આખા ઉત્તર પ્રદેશની શિખરબંધી નાખી. જ્યાં દિવસે સ્ત્રીઓ બહાર નથી નીકળી શકતી, ત્યાં હવે રાત્રે પર પુરુષોને બહાર નીકળવું અઘરું હતું. મુશ્કેલ થતું. હવે હવે આ થયું એ યોગીના કારણે થયું. બરાબર. બહુ સારું થયું. હવે વન નેશન વન ઇલેક્શન બાબતે આપ શું માનો છો? કરવું જોઈએ, અચ્છા, થવું જોઈએ. એનાથી ફાયદો થઈ શકે. આ ફાયદો થઈ, કારણ કે આપણા દેશમાં અત્યારે 12 મહિના ચૂંટણીઓ ચાલતી જ હોય. જ્યારે જુઓ ત્યારે એ ચૂંટણીઓ જ. અને ચૂંટણીઓએ એટલું વેર ઝેર, કોમવાદ, લાંચ રૂશ્વત એટલી બધી વધારી દીધી, એના કારણે દૂષણો વધી ગયા છે. બરાબર. ગામે ગામ દૂષણો વધી ગયા છે. એટલે વન વન નેશન નેશન એ સારી વસ્તુ છે. બરાબર છે. અચ્છા, એક છે 2 થી વધારે બાળકો ધરાવનાર પરિવારનો મત આપવાનો અધિકાર સરકારે બંધ કરવો જોઈએ. જોઈએ જ આ જલ્દીથી કરવો જોઈએ. હા અને આપણે ત્યાં અમારો ઋષિ જ્યારે આશીર્વાદ આવે ને ત્યારે દસપુત્રી ભવ હા એવો આશીર્વાદ આપતા. તને 10 દીકરાઓ થાય. હવે વનપુત્રીનું ઠેકાણું નથી. આ તો મરવાના દાડા આવ્યા છે, એટલે એ કરવો જ જોઈએ વહેલામાં વહેલી તકે. ઓકે, સરસ. પણ એના માટે બધા રાજ્યો તૈયાર થાય હા, અને બહુમતી મળે. એ તો આ યુસીસી માટે ક્યાં તૈયાર થાય? તમે જુઓ હા, કેટલા જુઓ ને. ડખા કરે છે. હિન્દુઓના હા, દુશ્મન છે. એટલે જ આ અઘરું પડે છે. ભારતમાં હિન્દુ સિવાયના તમામ સમુદાયને લઘુમતીમાં મૂકવામાં આવ્યા છે. હિન્દુ સિવાયના બધા. એમાં સુધારો કરીને જે સમુદાયની વસ્તી ભારતની કુલ વસ્તીના 5% કરતાં ઓછી હોય એને જ લઘુમતીના લાભ આપવા લાવો, જોઈએ. બરાબર છે. એવો કાયદો સરકારે લાવવો બનાવવો જ જોઈએ. ખરેખર મુસ્લિમો અત્યારે Second majority છે. લઘુમતીમાં છે જ નહીં. એટલે સેકન્ડ મેજોરિટી છે આમ જો. અને સેકન્ડ મેજોરિટી નહીં પણ પૂર્ણ બહુમતી. કારણ કે હિન્દુઓ છે ને એમાં તો કેટલા ફાંટા છે. એ તો એમાંય છે જ ને. એમાં એ પણ મુસ્લિમ તરીકે પણ બધા એક છે. એમાં ફાંટા ખરા, પણ જ્યારે વોટ આપવાનો આવે ને ત્યારે હા. બધા એક થઈ જાય. એ એટલે ખરું. હિન્દુઓમાં તો એકતા નથી. એકતા જ નથી. કેટલા બધા ફાંટા છે, અંદર અંદર ફાંટા છે. એટલે જેને પ્યોર હિન્દુ કહેવાય એ તો ખરેખર મળે જ નહીં, લઘુમતીમાં શોધવો પડે. શોધવો પડે. સાચી વાત છે. અચ્છા, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ભારતમાં ઘૂસી ગયેલા લોકોને તાત્કાલિક બહાર કાઢવા માટે આપ કઈ ફોર્મ્યુલા આપો? યોગી ફોર્મ્યુલા. બરાબર. એ તો એ કામ આપણે નહીં કરી શકીએ. હિન્દુ પ્રજામાં એ તાકાત નહીં. પાકિસ્તાને એ કામ કર્યું, બાંગ્લાદેશે એ કામ કર્યું. પાકિસ્તાનમાં આજે 2-5% હિન્દુઓ રહી ગયા.
બાંગ્લાદેશમાં 2-5% રહી ગયા, ધકેલી દીધા બધાને. આપણે છે એ તો આપણે ત્યાં જ્યાં એમની બહુમતી થાય છે, કાશ્મીર હોય, બંગાળ હોય, કેરળ હોય, બધે અરે, એ જ થાય ગામે છે ને. ગામે મિનિમમ ગામે ગામો ખાલી થાય ગામડા ખાય, આપણે નહીં મેજોરિટી કરી એમની શકીએ. થાય છે ત્યાં તો એ જ થાય છે.